તો ગાઈસ સ્વાગત છે ફરીથી એક નવા આપણા બ્લોગમાં અને ફરીથી બધું આપણે આપણું કન્ટિન્યુ ચાલુ થઈ ગયું છે અને અત્યારે આવી ગયા આપણે દુકાનની સાફ સફાઈ ફટાફટ કરી લઈએ અને બાપા છે મોડા આવશે અને કાંઈક મુહૂર્ત ચાલુ થઈ ગયા છે તો એને દીવો અને બોવાનો હોય ને જે મતલબ કેવો દીવો કે 24 કલાક એક તારો મતલબ 9 દીવો બોવાનો બધું કામકાજ કરતા હતા. તો હમણાં આવશે તો ફટાફટ વાર નાખે ને વળી કહે તો કઈ નોટલી વાર કાંઈ નથી ગાઈસ આપણે આગલા બ્લોગમાં આપણે એડિટિંગ કરવાનું બાકી છે તો ફટાફટ એડિટિંગ કરી અને આપણો બ્લોગ ટાઈમિંગ માટે 2:30 વાગે આવી જશે. મિની બ્લોગ અને આ બ્લોગ પણ 2:30 વાગે આવશે. બાકી એનો સમય આપણે 2:30 વાગે આપણો સારો સમય આવે છે. તો ગાઈસ મળતા રહેશે પછી આજે ગાઈસ હવે આપણે ફટાફટ ને થઈ ગયું સાફ સફાઈ જોઈ શકો છો આરામથી વાગી ગયા 8:30 વાગી ગયા તો હું થઈ ગયું આપણે આવવામાં સાફ સફાઈ થઈ ગઈ ને ફટાફટ આપણે શું કરી ગયું અગરબત્તી કરી લઈએ ભગવાનને મનાવી લે પછી પાછી જવાનું છે આપણે વાડીએ ભાઈને મૂકવા છે એને વાડીએ મોટા પણ વાડીએ મૂકવા જવાનું છે તો ગાઈસ ફટાફટ આપણે કામ કરીએ તો બાપા આવી જાય. બાપા દીવાનું કરે છે એ 9 દિવસ નોરતામાં જે રીએ નોરતા એટલે દીવો બને ઘીનો દીવો બોલે એટલા માટે તો કરે છે. થોડુંક કામ હતું મહેમાન હતા એટલે બધું મેં તમને કાલ કીધું કે આપણે જમાડવા હતા છોકરીને બધું બેનીને તો થઈ ગયું છે કામ. બાપા હમણાં આવશે પછી આપણે જઈશું આપણી ગાડી લઈને વાળીએ પછી બપોર પછી આપણો વિચાર છે આ સેટ કરાવવાનો છે તો પાર્ટી પણ વિચાર છે જોઈને આગળની વાત આગળ ફટાફટ આપણે ઘરે જઈએ. પાણી આવતું નહોતું નદી આવી ગયું પાણી તો ફટાફટ આપણે હવે આવતા જાવ જોઈએ વરસાદ જેમ ગાઈસ આવે છે આમ લઈ લ્યો આ દસીઓ તમને દેખાય ખબર પડે તો બાકી જે આપણી ગાડી આવી ગઈ છે બબે ગાડી ભેગી પડી ગાઈસ હવે આપણે જશું મહેમાન છે બેની તરીકે તો મળતા રહેશે અને એડિટિંગ કરવાનું બાકી ફટાફટ કરી લઈએ. આપણે આવી ગયા ઘરે અને ચા લેવા ગયા હતા અને શું કહેવાય દવા લેવા ભાઈના છોકરાને અમદાવાદ આપણે સિટી પર ઉતરે ને સીધા થઈ જાય ઓલો આપણે ગયા હતા દવા લઈ આવ્યા ને ફટાફટ આપણે નીકળી ગયા આપણા ઘરે. આપણે આવી ગયા હતા ઉપર ખાઈ પી લીધું જરીક ચક્કર મારું વિચાર હતો મજા નથી આવશે થોડું ઘરે શું થયું ભૂખ લાગી ને વધુ ખવાઈ ગયું એટલે વધુ એટલે એકાદી રોટલી કાયમી રૂટીન પ્રમાણે ખાતો હોય ને એક રોટલી એ બધું ખવાઈ ગયું તો મજા નથી આવતી ને કદી પહેલાં મેં આજે ડાયટિંગ ચાલુ કર્યું ને તો હું એની પહેલાં તો કંઈક 4 રોટલી કીધી હોય તો 5 રોટલી ખવાઈ જતી 6 રોટલી ખવાઈ જતી મતલબ એ હું લિમિટમાં ખાતો 5 ખવાય તો 10-15 જાય કાંઈ નક્કી ના હોય ખાય કેટલી ખાય વિચાર નક્કી જ ના હોય મજા આવે પણ એમ થોડું ઘણું ઘટી જશે કીધું મજા આવે એટલા માટે ગાઈસ બાકી તો બહુ મજા આવે છે. ડાયટિંગનું મેં તમને કીધું પણ ચાલુ કર્યું છે મતલબ ખોરાક કઈ રીતે રહેવો અને એ અમુક વસ્તુ ત્યાંથી આપે ને એ લેવાની એની જગ્યાએ એટલે આપણે જે કેલેરી હોય શરીરમાં એ ઘટતી જાય ઘટી એટલે એ ઓછી લેવાય એટલે એ પ્રમાણે આપણે ચરબીમાંથી કેલેરી લઈએ તત્વો ને એ બધું ચરબીને પોષકને એ શરીર આપણું જીનું થતું જાય એ પ્રમાણનું હોય બધું તમે સમજાવો કોઈને કરવું હોય તો આપણે કોન્ટેક કરજો બીજું શું ગાઈસ. અને એટલે ગાઈસ ભાઈ વાતાવરણ આપણું અહીંનું દિલ ગાર્ડન થઈ જાય એવું લાગે વાતાવરણ ગાઈસ. આપણે આવીને તો ચોખ્ખી ભાષામાં કે મજા ગામમાં એવી મજા આવે ને એ અમદાવાદ કયો કે રાજકોટ કયો ક્યાંય મજા ના આવે. તો ગાઈસ થોડું ઘણું બ્લોગ ઉતારવાના તો ઉતારાઈ ગયો છે હવે થોડું ઘણું ને આપણે કામકાજ કરી લે મતલબ મારે એડિટિંગ કરવાનું બાકી છે અડધી પોણી કલાકમાં આપણે પાછો એડિટિંગ કરી અને 2:30 વાગે આપણે બ્લોગ 2 આવી જશે મિની બ્લોગનો ઓલા 2 તો ફટાફટ જોઈ લેજો અને આપણી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરીને શેર કરતા રહેજો અને પ્લીઝ સપોર્ટ કરજો ગાઈસ. તો ગાઈસ કેમ છે બધા મજામાં બધાને તો મસ્તીનું વાતાવરણ થઈ ગયું છે કાંઈ અને બધા આમ મજા આવે એવું વાતાવરણ થઈ ગયું છે બધા પક્ષીઓનો અવાજ આવે છે આરામ મજા સુકૂન આવે વિચારે ઉપર 1-2 રૂમ કરીને ભાડો ઉપર સેટલ થઈ જાય ઉપર નીચે કોઈને કામ આવે જ નહીં આપણે આપણા કામથી મતલબ. બાકી જોઈ લો વરસાદ ચાલુ થઈ ગયો છે તમને ખબર હોય તો કે આપણે આગાહી છે અત્યારે તો નીચે વહી જવાય કારણ કે ભીનો કરી દે તો વળી અઘરું લાગે. એક તો રૂગડા ધોવાના નથી કારણ કે આવ્યા એટલે તો હવે ભીના થઈ ગયા છે ફટાફટ આપણે નીચે જવા દઈ
નકર થઈ જશે કપડાં ભીના. તો ગાઈસ પછી મળ્યા ને આપણો બ્લોગ આવી ગયો છે તો બધા જોઈ લેજો. તો આપણે નીકળી ગયા છીએ દુકાને ને વરસાદ એવો આવી ગયો તો બધા આમ જેથી કરે એમ છે કે ઠેકી જ પડી હમણાં. તો કંઈ વાંધો નહીં, વરસાદ રહી ગયો છે અને હવે આપણો વિચાર છે જવાનો ભાતીએ, કારણ કે આ બધું સરખું ઓર્ડર કરવી નાખી એટલે મસ્ત થઈ જાય બધું. કટ મારવાનું થઈ બાકી તો કઢાવવાનું થઈ જ નથી દાઢી. તો હે ને ફટાફટ આપણે દુકાને વહી જાય, દુકાન ખોલી અને તારા બાપા આવી જશે, ચા પાણી પી સુઈ ગયા હતા. કાલે રાતે જઈ ગયા હતા ને, મહેમાન નહોતા તો બેઠા હતા. ભલે હું તો આપણે થોડુંક મોડું જવાના ભાટીએ તો મળ્યા પછી આગળ. તો આપણે આવી ગયા હતા દુકાને ને ફટાફટ દુકાન ખોલી લીધી છે. લાઇટ પંખા ચાલુ કરી અને દુકાન ખોલી બતાડો જોઈ લો. દુકાન એકદમ રેડી છે. ગરમ કંઈક થઈ ગયું ભાઈ ઓસકજાનું. બપોરે ખાઈ પીસીને જઈ ગયો પછી ખબર નહીં પૂછે રાખે, ખબર નહીં હું થયું જોઈ મટી જાય વળી એનો કંઈક કરવું કંઈક ઉપાય. ખબર નહીં જિંદગીમાં શું હાલે છે, કાંઈક ને કાંઈક આવી જ રાખે ને રાખે. તો ફટાફટ દુકાન ખોલી પછી મળશું આગળ. આપણે આવી ગયા દુકાને, થોડું ઘણું કામ હતું તો ભાઈ અને ઘરે પાણી આવતું હતું, પાણી ભરી દુકાને આવી ગયા. મોજ આવી ગઈ. હવે જાય થોડી ચક્કર મારી આપણે રમૂજી કાકા આગળ અને પછી મળશું આગળ. જોતા રહેજો આપણો બ્લોગ. તમને આજનો કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટ કરી દેજો અને આપણી ચેનલ લાઈક કરી સબસ્ક્રાઈબ કરીને શેર કરી દેજો. ગાઈસ જોઈ લો આવી ગયો છે આપણે માલ આવવાનો હતો થોડો ઘણો અને આ વાગી ગયું છે આપણો મોબાઈલ બંધ કરી ને આપણો અવાજ નહીં નીકળે. જો મોબાઈલનું પૂરું થઈ ગયું હે, તમને દેખાતું તો ભાંગી નાખ્યો છે. ચાલો ગાઈસ આપણે જવાનું હતું બહાર જમવા, મતલબ બહાર મોટા પણ કંઈક મહેમાન નહોતા એટલે તો અહીંયા જમવા જવાનું છે. તો ફટાફટ જમતા બાકી જઈ લો. વરસાદ કરીને બપોરે આવ્યો ને બહુ કરી દીધું, ભીનું કરી મૂક્યું બધું. થોડોક વધુ આવ્યો હોત ને તો ગારો બારો બધું વિખાઈ જાત ને. તો સાંજ પડી ગઈ છે તો આ આપણે બ્લોગને અહીં પૂરો કરી દે, કારણ કે લાઇટ સામે હોય ને તો આમ દેખાય નહીં, કાંઈ કરીને જોવું પડે. બાકી જ્યાં ઢોરને બધા બેઠા છે આરામથી એના કામમાં ને આપણે ઢોર હે બધી એમ લાગે કંઈક. તો ગાઈસ મળશું આપણે ફરીથી કાલ નવા બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે અને બાય બાય.